સગડાનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેકને પ્રભુ પુષ્કળ કૃપા આપે. ફરીથી આપણને પ્રભુએ જીવતા રાખ્યા અને પ્રભુના પવિત્ર વચનને આપણે જ્યારે બી વાંચીએ એના પહેલા હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુ દરેકને મદદ કરે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ. સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. અમારી સાથે વાત કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપવામાં આવે. પુનરુત્થાન અમે તમને માન આપીએ છીએ, તમને પ્રેમ કરીએ છીએ. અમે તમારા છે પ્રભુ. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. 13મો અધ્યાય. ગયા દિવસોમાં આપણે જોઈ ગયા સ્વાપદ વિશે. સ્વાપદ જે સમુદ્રમાંથી નીકળે છે, સમુદ્રના વચ્ચે ઉભું રહે છે. અને આગળ જો આપણે વાંચીએ તો બીજું એક સ્વાપદ પણ નીકળવાનું છે. એના વિશે પણ લખેલું છે 11મી કલમ, પ્રકટીકરણ 13:11. પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વાપદને બીજું એક જાનવર, બીજું એક સ્વાપદ નીકળતા જોયું. તેને હલવાનના શિંગડા જેવા, હલવાનના જેમ શિંગડા હતા. 2 શિંગડા હતા. એને પણ 2 શિંગડા હતા. અને અજગરની પેઠે તે બોલતું હતું. અને અજગર લાગે તો અજગરનો જ બાબો હોય એ પ્રમાણે તે બોલતો હતો. અને અહીંયા લખ્યું છે સમુદ્રમાંથી છે, અને અહીંયા છે પૃથ્વીમાંથી. 11મી કલમમાં છે પૃથ્વીમાંથી, અને પ્રકટીકરણ 13મો અધ્યાય 1લી કલમમાં છે સ્વાપદ જે પહેલું નીકળેલું એ સમુદ્રમાંથી અથવા સમુદ્રથી જ અથવા સમુદ્રના ઉપર તેને જોવામાં આવેલું. હવે આ જે સ્વાપદ છે એ કોણ છે? બીજી કલમમાં જેમ વાંચ્યું આપણે, આ જે જાનવર છે જંગલી એ મિક્સ છે. એ હકીકતમાં નથી લાગતું કે આ સિંહ હોય, એવું નથી લાગતું કે પૂરેપૂરો ચિત્તો હોય, એવું નથી લાગતું કે પૂરેપૂરું એ રીંછ હોય, પણ પગ એના રીંછ જેવા અને એનું મોડું સિંહના જેવું અને આખું જે જાનવર હતું એ ચિત્તા જેવું હતું. એટલા માટે આ સમજણ ન પડે એવું વિચિત્ર પ્રાણી આ દર્શનમાં દેખાડવામાં આવે છે. અને આ કોણ છે? તો આપણે જોઈ ગયા કે આ ઊંડાણમાંથી નીકળતો જે સંહારક છે, વિનાશક છે, એ આપણે જોઈ ગયા. અને આને કોણ કાઢે છે? તો અજગર, જે આકાશમાંથી પડેલો તારો, તે એને બહાર લાવે છે. અહીંયા જે શબ્દ છે બીજી કલમમાં સિંહ અને રીંછ અને ચિત્તો. પુનર્નીતિ વચન 28મો અધ્યાય 15મી કલમમાં ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય. જ્યારે દુષ્ટ માણસ ગરીબોના ઉપર સત્તા ચલાવે, લાચારો ઉપર સત્તા ચલાવે, તો તે ગરજતા સિંહ તથા એવો લુચ્ચો માણસ જે ગરીબ પર ત્રાસ આપતો હોય તો એમ કહેવાય એ તો ગાજતો સિંહ તથા ભટકતા રીંછ અને ભટકતો હોય રીંછ, ખાવા માટે, ગળી જવા માટે એવો છે. અહીંયા લખ્યું છે દુષ્ટ જે રાજા છે, જે બિચારા દયા આવે એવા ગરીબ, અનાથ અથવા તો જે બેબસ હાલતમાં લોકોના ઉપર જો કોઈ દુષ્ટ હાકેમ હોય તો દુષ્ટ અધિકારી હોય તો એને સરખાવ્યો છે એક ગાજતો સિંહ, બીવડાવતો, ધમકાવતો હો. અને રીંછ ફાડી ખાવા માટે, ખાઈ જવા માટે રખડતો હોય એવો રીંછ એને કહેવામાં આવે છે. શરૂઆતમાં જે અજગર આવવાનો છે એ તો ઇઝરાયલને હેરાન કરશે, પણ આખું જગત તો એનું છે, પણ ઇઝરાયલના જે સંતાન છે સ્ત્રીનું એ વશ નહીં થાય. અને એટલા માટે જ આ અજગર નીચેથી એક જણને લાવવાનો છે, સ્વાપદને. આમોસ 5:19માં લખેલું છે, આમોસ 5:19, જેમ કોઈ સિંહથી ભાગીને બચી જાય તો એને રસ્તામાં જેમ માની લો કે રીંછ મળ્યું હોય અને રીંછથી નાસીને તે પોતાના ઘરમાં ભીત પર અઢેલીને આરામ કરવા માટે ઉભો રહે થાકીને, તો ત્યાં એને સાપ કરડે એવી એક પરિસ્થિતિ, એવું
એવો સમય આવવાનો છે. કદાચ સિંહથી બચી ગયા, પણ રસ્તામાં રીંછ મળી ગયું, રીંછને પણ થી બચીને ભાગ્યા અને આગળ જતા ઘરમાં સંતાઈ ગયા અને ત્યાં સાપ ડંખ મારે એવી સ્થિતિ આવવાની છે. 19મી કલમ. તે તો જેમ કોઈ માણસને એ સમય એવો હશે, ઉપરની કલમ વાંચો તો ત્યાં લખ્યું છે એવો સમય આવશે. તમે જેવો યહોવાનો દિવસ ઈચ્છો છો, તમે જે એમ કહો છો કે અમને પ્રભુ શું કરશે અમે જોઈ લઈએ, એ દિવસ તમે ઈચ્છો છો એ તમારા ઉપર કોપ દેખાડે કે નહીં, એ તમારું સામર્થ દેખાડે કે નહીં, તે તમને અફસોસ. તમને અફસોસ. પ્રભુના સામર્થ પર કેમ અવિશ્વાસ કરો છો? શા માટે તમે યહોવાનો દિવસ ઈચ્છો છો? શા માટે તમે યહોવાનો ભયંકર દિવસ ઈચ્છો છો? તે તો અંધકાર રૂપ છે, એ તો અંધકાર રૂપ છે, પ્રકાશ રૂપ નથી. પ્રકાશ ના સમજો, એમાં તમને સૂઝબૂઝ થશે. તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતા રીંછની ભેટ થઈ જાય અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીટે ટેકવતા તેને સાપ કરડે તેવો છે. તો અહીંયા જોઈએ છે સિંહ જોઈએ છે, રીંછ જોઈએ છે, સાપ જોઈએ છે. આવા પ્રાણીના ઉલ્લેખ અહીંયા કરેલા છે. તો પ્રભુનો ભયંકર દિવસ આવે ત્યારે આવી સ્થિતિ થાય એ પહેલા તો લોકો મરવા માટે શોધે અથવા બચવા માટે નાસભાગ કરે. એકમાંથી બચ્યા, એમ લાગે કે અજગરે શું કર્યું, એનાથી તો કશું નહીં તૂટ્યું. અને પછી એ અજગર જ્યારે કાઢે છે પેટાણમાંથી એ સ્વાપદને, અને ત્યારે લોકોને છાપ લેવડાવશે. 13મો અધ્યાય આપણે વાંચીએ છીએ પ્રમાણે. યર્મિયાનો વિલાપ 3જો અધ્યાય 10 થી 12 કલમ. આ બધી જૂના કરારની કલમ એટલા માટે કહું છું કે આ બધી કલમ કઈ જગાએ પૂરી થશે, આ બધી વાતો લખેલી છે અને આ બધી વાતો તો થવાની વાત છે. એ છે ફક્ત પ્રેક્ટિકલનું પુસ્તક નહીં, પણ પહેલા પણ ઘણી બધી ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. એને ક્રમ અનુસાર ગોઠવીને આપણે આખું ચિત્રને જોઈ શકીએ છીએ. 10મી કલમ. તે મારા પ્રત્યે સંતા રહેલા રીંછ જેવો અને ગુપ્ત સ્થળમાં રહેનાર સિંહ જેવો થયો છે. તેણે મારા માર્ગો મરડી નાખ્યા છે ને મને ફાડી નાખ્યો છે. તેણે મને નિરાધાર કર્યો છે. તેણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે ને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે. તો પ્રભુ કહે છે, પ્રભુનું વચન કહે છે કે માણસ ઇઝરાયલ જે છે એને એવી રીતે નાસશે જે યહોવાને નથી શોધતા, યહોવાને તજી દીધેલા લોકો છે, યહોવા પાસેથી દૂર ગયેલા લોકો છે, જે પોતાના બળ પર હવે ભરોસો કરે છે, રથ પર ભરોસો કરે છે, ઘોડા ઉપર સવારો પર ભરોસો કરે છે. તેઓ જે મને માનતા નથી, અમારી પાસે આટલું છે, અમારી પાસે આ છે, અમારી પાસે તે છે, અમે સુપર પાવર છે, એવું જે માને છે એમની કેવી ભલે થશે એ પ્રભુ અહીંયા બતાવે છે. લોકો સમજી જશે કે યહોવાએ અમને જ ટાર્ગેટમાં રાખ્યા છે અને અમે જ જે છે કે જે યહોવા તરફ નથી ફરતા, અમારે પ્રભુ તરફ ફરવું પડશે, કેમ કે તેને નિશાન કેવળ અમારા ઉપર રાખેલું છે. બધા જ દેશો જ્યારે ઇઝરાયલ પર ચડાઈ કરશે ત્યારે સમજાશે ઇઝરાયલને કે અમે દેવ વગરના છે, અમે અમારા બળ પર ભરોસો રાખ્યો, અમારા રથ પર ભરોસો રાખ્યો, સોના રૂપા પર ભરોસો રાખ્યો, એ સમજાશે. હોશિયા 13મો અધ્યાય 8મી કલમ. ફરીથી અહીંયા વાંચીએ છે રીંછ ના જે બાળકો છે અથવા તો એના જે નાના બચ્ચા છે એને કોઈ છીનવી લઈ ગયું હોય, ખાઈ ગયું હોય, લઈ ગયું હોય, અને જે સિંહ જે રીંછડી છે એ જેમ બધાના ઉપર ત્રાસ અથવા તો બધાના ઉપર એટેક કરે છે. શું લખેલું છે 8મી કલમ? જેના બચ્ચા છીનવી લેવામાં આવ્યા હોય, જેના બચ્ચા છીનવી લેવામાં આવ્યા હોય, એવી રીંછડીની પેઠે હું તેમને મળીશ, હું એવી રીતે મળીશ ને તેમની છાતી ચીરી નાખીશ, અને તેમની છાતી છીંદી નાખીશ, અને ત્યાં સિંહની પેઠે હું તેઓનો ભક્ષ કરીશ, હું તેમનો ભક્ષ કરીશ, જંગલી જાનવર તેઓને ફાડી ખાશે. અને જંગલી જાનવર તેને ફાડી ખાશે. તો પ્રભુનો જે ગુસ્સો છે એ બતાવે છે. 1 શમુએલ 17મો અધ્યાય 36 થી 37 કલમમાં જૂના કરારમાં દાઉદની સામે ગોલિયાતની વાત છે. અને આ ગોલિયાત જે ફલિસ્તી હતો એ ઇઝરાયલના દેવનું અપમાન કરતો હતો, અને એના વિશે દાઉદ કહે છે તું બેસુન્નત માણસ,
અમે લોકો કરારના માણસો છે, તમારા પાસે ઈશ્વરની કોઈ વાણી નથી આવી. ઇન્ડિયામાં, અમેરિકામાં, આફ્રિકામાં કોઈ પણ દેવે એમની સાથે કદી વાત નથી કરી. ઈશ્વરે ફક્ત ઇઝરાયલ લોકો સાથે જ વાત કરી છે. બીજા બધા પુસ્તકને ઇઝરાયલ લોકો માનતા જ નથી, કેમ કે યહોવા કદી કોઈની સાથે બોલ્યો નથી. ફક્ત મૂસા દ્વારા વાત કરી અને ત્યારબાદ ઈશ્વરે યહૂદીઓના પ્રબોધકો દ્વારા વાત કરી. કોઈ પણ દુનિયાના માણસો સાથે ઈશ્વરે કદી વાત નથી કરી. એ બધાને બેસુન્નત કહેવાય છે. અને અહીંયા લખેલું છે, આ નાનો છોકરો દાઉદ ઉભો થાય છે ગોલિયાતની આગળ અને કહે છે, તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી હવે નાખ્યા. આ દાઉદ કહે છે, આ ગોલિયાત શા માટે યહોવાને બદનામ કરે છે, અથવા તો શા માટે દેવને વિરુદ્ધ ગમે તેવી વાત કરે છે? સાઉલ રાજા, મને તમે મોકલો, કેમ કે આ તારો દાસ છે જેને સિંહ અને રીંછને ફાડી નાખ્યા. અને આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એ બેમાંના એકના જેવો થશે. આ જે બેસુન્નત પલિસ્તી છે એને પણ હું હરાવી દઈશ. સિંહ અને રીંછને મેં ફાડી નાખ્યા. કેમ કે જેણે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. કેમ કે આ માણસે જીવતા દેવનો તિરસ્કાર કર્યો છે. તો જ્યારે એક સ્વાપદ આવવાનું છે કે જે યહોવાના વિરુદ્ધ, દેવની આગળ વિરુદ્ધ જ્યારે મોટી મોટી બળાઈ મારશે અને દેવે શું કર્યું, દેવ ના વિરુદ્ધ જ્યારે ગમે તેવું બોલશે, ત્યારે લોકો, અહીંયા જે સ્થિતિ થાય છે કે લોકો ચૂપ રહ્યા. કોઈ પણ ગોલિયાતની સામે લડવા માટે ઉભો ના થયો. બધા ગભરાઈ ગયા. અને એ સમયમાં દાઉદ ઉભો થયો. દાઉદ એને સહન ન થયું, કેમ કે આ માણસ દેવની વિરુદ્ધ બોલતો હતો. તો એક સમય આવવાનો છે, દેવના વિરુદ્ધ બોલવા વાળું મોં આ સ્વાપદને આપવામાં આવશે. અને ઈશ્વર નિંદક નામ, ઈશ્વરની નિંદા કરનાર આવશે. તો જે પલિસ્તી હતો તે યહોવાના વિરુદ્ધ બોલતો હતો. આજે બી ઘણા લોકો છે કે જે પ્રભુને નથી જાણતા અને પ્રભુના વિરુદ્ધ બોલે છે, અને લોકો સહન કરે છે. લોકો એના સામે કશું નથી કરી શકતા. અહીંયા રીંછની વાત વાંચીએ છીએ 17મો અધ્યાય 12મી કલમ, નીતિ વચન 17:12. એક ગાંડાને મળવા કરતા, એક મૂર્ખ માણસની સાથે વાત કરતા, એના કરતા તો સારું છે એક રીંછડી જેના બચ્ચા છીનવાઈ ગયા હોય એને ભેટવું સારું છે. 12મી કલમ, જેના બચ્ચા છીનવી લીધા હોય એવી રીછણ કોઈને મળજો, પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો. તો અહીંયા સુલેમાન કહે છે, મૂર્ખને તો ના મળો તો સારું, ભલે રીંછડી મળી જાય તો ચાલે. બાઇબલમાં રીંછ શબ્દ હું એટલા માટે વાંચું છું કે તમને સમજાય કે જે જાનવર જોવામાં આવ્યું એ રીંછની જે છબી છે શું છે, સિંહની છબી શું છે. ગરીબો ઉપર ત્રાસ આપનાર આ સિંહ અને રીંછ એવી ઉપમા આપવામાં આવી. આ રીંછ જે ફાડી ખાય એવી, અને મૂર્ખ માણસને મળવા કરતા તો આવી રીંછણને જેના બચ્ચા છીનવાઈ ગયા હોય એને મળવું સારું છે. નીતિવચન 28:15 આપણે જે વાંચ્યું કે ગાજનાર સિંહ હોય કે પછી રીંછણી જેના બચ્ચા છીનવાઈ ગયા હોય, એવો એ દુષ્ટ અધિકારી જે ગરીબો પર સત્તા ચલાવે છે. 3જી કલમ, માફ કરો, આપણે આવીએ પ્રેક્ટિકલ 13:3. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. તો આ સ્વાપદ જે છે એના વિશે આપણે જોઈએ છે કે આ ની સરખામણી થઈ રીંછ સાથે, ચિત્તા સાથેની વાત જરા જોઈએ તો
યર્મિયા હબાકુક 1:8 લખ્યું છે, ઝડપના વિશે ઓળખાણ કરાવી છે. ચિત્તો એટલે એકદમ ઝડપી જાનવર, પણ જે પ્રભુના દૂતો છે એ એના કરતા પણ ઝડપ વાળા ઘોડા છે. હબાકુક 1:8 તેમના ઘોડાઓ પણ ચિત્તાઓ કરતા વધારે જલદ છે. એમના ઘોડાઓની કે છે કે આપણા જે વિચારો છે અથવા તો આપણું જે કામ છે એના કરતા મનુષ્યનું જે કે કામ છે ચિત્તા જેવા એના કરતા ઝડપી તો એ જે અદ્રશ્ય કહીએ અથવા તો ઘોડાઓ કહીએ એ વધારે સ્પીડ વાળા છે. તો આ જે ચિત્તો જે છે એટલું બધું ફાસ્ટ, આ સ્વાપદ એટલું બધું ફાસ્ટ વિચારશે કે જેની ગણતરી તમે સમજી ના શકો, જેના વિચારના આગળ તમે આવી ન શકો. એટલી બધી ગણતરી કરી દીધી હોય કે જેના તમને અંદાજ ન હોય. આજની તારીખમાં માણસ કાલનું જ વિચારે છે, અથવા તો જો આપણા દાદા હોય તો એ એના બાળકોનું ભવિષ્ય વિચારતા હોય છે કે મારો બાળક કાં રહેશે, મારા 2 બાળકો કાં રહેશે, 2 ઘર તો મારે બનાવવા જ પડશે મળતા પહેલા, મારા 3 બાળકો છે, 3 બાળકો માટે 3 અલગ અલગ ઘર તો બનાવવા જ પડશે. તો એ બહુ વિચારશીલ મા બાપ છે. અહીંયા જે વિચારવાની વાત કરીએ, ઝડપની વાત કરીએ એ આ ચિત્તો છે. યર્મિયા 5:5 6 કલમ, યર્મિયા 5:6. તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાંનો વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓના નગરો પર તાકી રહેશે. તો ચિત્તો જેમ તાકી રહ્યા છે એમ તાકી રહેશે. જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. તો અહીંયા ચિત્તો જે જોવામાં આવ્યો એ તો સમજાય છે કે એક ઝડપ વાળો આ સ્વાપદ છે અને તાકી રહે છે કોઈને ફસાવા માટે, પકડવા માટે, ફાડી ખાવા માટે. એ પ્રમાણનું આ જાનવર છે. દાનિયેલ 7:6 કલમ. જે ચિત્તો દાનિયેલના સમયમાં જોવામાં આવ્યો એના 4 પાંખો હતી અને પ્રાણી જેવી, પક્ષી જેવી પાંખો. વાંચો. ત્યાર પછી હું જોતો હતો, એટલામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું, બીજું એક જાનવર જેવું, ચિત્તા જેવું, તેની પીઠ પર પક્ષીના જેવી 4 પાંખો હતી. એના ઉપર મેં જોયું તો 4 પાંખો હતી. વળી તે જાનવરને 4 માથા હતા. 4 માથા હતા. અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. રાજ્યાધિકાર આપવામાં આવ્યો. તો અહીંયા ચિત્તો શબ્દ વપરાય છે. ઝડપથી રાજ્યની વૃદ્ધિ. આજે એવા દેશો છે કે એટલા ઝડપમાં ઉભા થઈ ગયા, કદાચ પૂરેપૂરું નાશ થઈ ગયેલું હોય એને ફરીથી બનાવવામાં આવેલા હોય એવા રાજ્યો છે દુનિયામાં. આપણું જે ભારત છે એ તો ઘણું પાછળ છે, ઘણું પાછળ. એમ કહેવાય છે જાપાન 50 વર્ષ આપણાથી આગળ છે. અત્યારે આપણી ટ્રેન સીધી છે, એમની ઊંધી ટ્રેન ચાલે છે. બુલેટ ટ્રેન ઊંધી ચાલે છે, લટકતી ચાલે છે. એમ તો ઘણું બધું એમને વિચારી નાખ્યું છે, જોઈ નાખ્યું છે. અદ્રશ્ય ફોન આવી ગયા છે. આપણા તો બહુ જ બધું પાછળ છે, બહુ જ પાછળ આપણે છે. પણ અહીંયા જે ચિત્તો જોયો, ગીતોનું ગીત 4:8 કલમ. ગીતોનું ગીત 4:8 કલમ. મારી સાથે લેબાનોન આવો, મારી કન્યા આવ ને વાંચીએ. હે મારી નવોડા, લબાનોનથી મારી સાથે આવો. હા. આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોના બિલો આગળથી, ચિત્તાઓના પર્વતો પરથી જો. તો અહીંયા ચિત્તાઓની એક ટોળી હોય એ પ્રમાણે અહીંયા છે. અને બીજી જગ્યાએ કે એનો અર્થ જુદો જ આપેલો છે. પણ આ ચિત્તા જે પ્રકટીકરણ 13મો અધ્યાય 2 કલમ જોઈ તો ચિત્તો એ ઝડપ વાળું પ્રાણી અને આખા પ્રાણીમાં એના પગ જે હતા એ રીંછ જેવા અને એના મોજ હતું એ સિંહ જેવું. 2 કલમ પ્રકટીકરણ 13:2. મેં સ્વાપદને જે નીકળતા જોયું એના વિશે લખેલું છે અને અજગરે તેને અધિકાર આપ્યો અને આપણે જોઈ ગયા અજગરે એને શું આપેલું.
એના પર કેટલી કૃપા કરેલી, ત્યારે આ સ્વાપદ એ અજગરની સાથે મહિમા ભોગવતું હતું. ત્રીજી કલમ, એનું એક માથું કે છે વિંધાયેલું મેં જોયું. હવે આ જે વિંધાયેલું માથું છે એને સાથ સરખાવશો. ઘણા લોકો એમ કે છે કે જ્યારે એક રૂમમાં છે એની ટોપી ઉપાડશો ને તો ટોપીના નીચે 3 છગડા છે, અને કોણ ત્યાં જાય એને જોવા માટે, કારણ કે એ તો રોમમાં રહે છે અને રોમમાં એક સ્કૂટર પર ચાલે છે, ફરે છે, એને કોઈ પાસે જઈ નથી શકતું. એની ટોપીના નીચે 666 છે, માથા પર એ જન્મેલો ત્યારે 666 અહીંયા કપાળ પર હતું, ને લોકો કહે છે આ જ એન્ટીક્રાઇસ્ટ છે. એવું લોકો કહે છે. બાઇબલ એવું નથી કહેતું, પણ લોકો ઘણા તુક્કા લાગ્યા છે કે તું તો ખ્રિસ્ત વિરોધી નહીં, એન્ટીક્રાઇસ્ટ તું તો નહીં. એવા લોકો પણ છે. બધા સામે જોયા કરે છે કે લાગે છે આજ ખ્રિસ્ત વિરોધી છે. એવું બધા જ એટલા શક્તિ જુએ છે. અહીંયા લખ્યું છે એનું માથું વિંધાયેલું હતું અને એનો ઘા હતો અને એ રૂઝાયો પણ. અને આ જે હતું સ્વાપદ, એને તલવારથી ઘાયલ કરવામાં આવેલું. હવે તલવારથી ઘાયલ થયેલું કોણ? તો એ તો કદાચ એ લોકો જે કહે છે કે એન્ટીક્રાઇસ્ટ અહીંથી આવવાનો, ત્યાંથી આવવાનો, આ દેશમાંથી ને પેલા દેશમાંથી આવવાનો, એમ લોકો જુએ છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે લોકો એમ કીધું ખ્રિસ્ત કઈથી આવશે ને એ કોઈને ખબર નહીં હોય, આ તો નાઝરેતનો છે, આ નાઝરેતમાંથી કઈ સારું નીકળે, એમ લોકો કહેતા હતા કે એ જે આવશે એ તો ઉપરથી આવશે, કારણ કે એનો જે આવવાનો છે સમય, અથવા તો કે એ આવવાનો છે એ તો પુરાતન કાળથી એ તો છે, અને એ કઈ જન્મે નહીં. કદાચ કોઈ કહેતા હતા હા કોઈ કુમારી દ્વારા જન્મવાનો તો છે, પણ અનાદિકાળથી ને પ્રારંભથી જે છે, જેને બેથલેહેમમાં જન્મ લેશે તો એ તો બહુ પહેલાથી છે. પણ અહીંયા જે આવવાનો જે સ્વાપદ, એના વિશે દુનિયા વાત કરે છે કે આ દેશ કે એ દેશ, અને લોકો રાહ જુએ છે. પણ જે ખરેખર આપણે જે માનીએ છીએ પ્રમાણે એને લાવવામાં આવશે જે તલવારથી ઘાયલ થયેલો, અને આ છે યહૂદા ઇસ્કરિયોત. ઘણી અઘરી લાગશે આ વાત સમજવા. યહૂદાનો અર્થ થાય છે ટુ બી પ્રેઝ, એની પ્રશંસા થવી જોઈએ. એટલે જ્યારે યહૂદા થયો ત્યારે દેવની પ્રશંસા કરી એ એના પિતા યાકૂબ. તો આ જે યહૂદા છે એનો અર્થ થાય છે આરાધના થાય, આરાધના હો, સ્તુતિ હો. ઇસ્કરિયોત જે શબ્દ છે, ઇસ્કરિયોત 2 સમૂહનો શબ્દ છે. ઈસ એટલે ગ્રેટ મેન અથવા તો ચેમ્પિયન, અને કિરિયોત એટલે એક નગરનો યોદ્ધો, નગરનો ચેમ્પિયન. તો આ યહૂદા ઇસ્કરિયોત એના પિતા કહીએ અથવા તો એ શહેરનો કહીએ, પણ આ રીતે એની ઓળખાણ હતી. એનું નામ જે છે એટલે કહીએ કે ધ ગ્રેટ મેન ઓફ સિટી, શહેરનો મોટો યોદ્ધો અથવા તો ચેમ્પિયન, બધી વાતમાં જય પામેલો હોય, જે કંઈ છે, જે કંઈ માગે એવું એ કરતો એવો માણસ, જેના વિશે પ્રભુએ કીધું કે એ માણસ જન્મ્યો ના હોત તો સારું. અને આ જે છે, જે આપણને ખબર છે, એને જઈને ગળે ફાંસો ખાધો અને આખું એનું શરીર વચ્ચેથી ફાટી ગયું, અને આ તો બધું લખેલું હતું એ પ્રમાણે થયું. પ્રકટીકરણ 13મો અધ્યાય 15મી કલમમાં છે, તો એને અજગરે જીવન આપેલું. ત્યાં લખ્યું છે આને એવું અધિકાર મળ્યો કે તે સ્વાપદને, મૂર્તિને પ્રાણ મૂકે. તો પ્રાણ મૂકવાનો જે અધિકાર છે, પ્રાણ મૂકી શકે એવો અધિકાર છે. શું કોઈ જીવન આપી શકે? તો કદાચ કોઈ કે ઈશ્વર સિવાય કોણ આપી શકે? આ તો આપણો વિચાર છે, પણ દુષ્ટ આત્માઓની જે તાકાત છે એ આપણને ખબર નથી. લાકડી નાખી ફારૂન ના જાદુગરો, દુષ્ટ આત્માઓ નહીં,
ફારૂનના જાદુગરે લાકડી નાખી અને લાકડીમાં જીવન આવ્યું અને લાકડીઓ હલવા લાગી અને સાપ બનીને ફરવા લાગી. અને ફારૂને કીધું, જો મારા જાદુગર, તારા જાદુ, તારે ત્યાં જે લાકડી નાખાઈ એના કરતા તો અમારા બધા જાદુ કરે છે. આ લાકડી તે નાખી, હારૂનને કીધું લાકડી નાખ, અને લાકડી નાખીને સાપ થઈ ગઈ. એમાં નવાઈ નથી. અમારા પણ જાદુગરો છે, લાકડીને જીવતી કરીને હલાઈ શકે છે. અને ફારૂનના જાદુગરોએ બી લાકડી નાખી અને સાપ થઈ ગયા અને જીવતી થઈ ગઈ લાકડીઓ. તો આ કઈ નવાઈની વાત નથી. આ ઘણા લોકોને આ બધી વાત ખબર છે, પણ સમજણ નથી કે આવું બની શકે છે. તો અહીંયા આ જે પૂતળું હતું એમાં જીવન આવ્યું ને જીવન ઊભું થઈ ગયું અને જીવન હલવા લાગ્યું, જીવતું થઈ ગયું. મૂર્તિ જીવતી થઈ ગઈ. 15મી કલમ. અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે. જે બાબિલોનનો રાજા નબુખાદનેસ્સારે સોનાની મૂર્તિ બનાવી, એમાં કઈ પ્રાણ નતો મૂક્યો, પણ આ જે આવવાનો છે એ તો મૂર્તિમાં પ્રાણ મૂકે છે, જેથી તે સ્વાપદની મૂર્તિ આ મૂર્તિ બોલે છે. મૂર્તિ બોલે છે. અને અહીંયા આ શું છે? અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની અને માન્યું નહીં, મૂર્તિની પૂજા ન કરી, આરાધના ન કરે, તેટલાને તે મારી નંખાવે. તો એટલાને મારી નાખવાનો અધિકાર જોઈએ છે. આ જે અજગર સ્વાપદને લાવે છે એટલા માટે કહું છું કે એ સ્વાપદ એ બેટો છે, એ દીકરો છે, સાપનો દીકરો છે, અજગરનો દીકરો છે. ઉત્પત્તિ 3 અધ્યાય 15મી કલમ છે, સાપ તારી સ્ત્રીને વચ્ચે વેર થશે અને આ સાપ નું પણ બચ્ચું છે, સ્ત્રી તારું પણ બચ્ચું છે, એ બંને બચ્ચોમાં લડાઈ કરાઈશ. તો સાપને પણ બચ્ચું છે એ લોકો ખબર નથી. આ તમને કદાચ અઘરું લાગશે. અયુબ જૂડ યહૂદા 9મી કલમ. અહીંયા જે શૈતાન હતો તેણે મૂસાના શબ્દને માટે દાવો કર્યો અને મિખાએલે કીધું, યહોવા તને ધમકાવો. તો અહીંયા વાંચીએ છે 9મી કલમ. પણ મિખાએલે જે પ્રમુખ દૂત છે, દૂતે જ્યારે શૈતાનની સાથે મૂસાના શબ વિશે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહીં, પણ એટલું જ કહ્યું કે પ્રભુ તને ધમકાવો. તો અહીંયા મિખાએલ શૈતાનને કહે છે, પ્રભુ તને ધમકાવો. તું આ શા માટે બોડી માગે છે? શા માટે મૂસાનો શબ તું માગે છે? દુનિયામાં ઘણી એના વિશેની વિચારધારા છે, પોતપોતાના વિશ્વાસો છે. કોઈ માને છે કે એનું એક મોટું કબર બનાવી દે કે તમને જગા બતાવો, અથવા તો એ આને જગાએ હું આ શબને હું એવું રાખું કે લોકોને અહીંયા આરાધના કરવા આવે. જેમ લોકો ગોલ ગોલ ફરવા જાય છે એમ અને બી લોકો ભક્તિ કરે અને યહોવાની ભક્તિ છોડીને મૂસાની ભક્તિ કરવા લાગે. કદાચ એ કારણ હોય એવું લોકો કહે છે. શા માટે મૂસાના શબને શૈતાન માગે છે? તો એવા ઘણા વિચારો દુનિયામાં છે. પણ મારો જે વિચાર ને મારો જે વિશ્વાસ એ તો વાત અલગ છે. અને એ છે કે શરૂઆતમાં આદમને માટે એમ કહેવામાં આવ્યું કે તું માટી છે, ધૂળ છે, અને સાપને કહેવામાં આવ્યું કે તને ધૂળ પર અધિકાર છે. તો જે ધૂળ છે એના ઉપર શૈતાનને અધિકાર છે. એને ખાઈ જવા માટે, એ ધૂળને પૂરી કરવા માટે અધિકાર છે. અને એટલા માટે એનું સબ માંગતો હતો કે એને મારે પૂરું ખતમ કરવું છે. આપણે યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 12મી કલમ વાંચીએ, ત્યાં અપોલ્યોન શબ્દ વપરાયો છે, એટલે વિનાશના દીકરા. પ્રભુએ કીધું, પિતા, હું પ્રાર્થના કરું છું જે ઘેટા અથવા જે શિષ્યો તે મને આપ્યા છે તેઓ માના કોઈનો નાશ ન થાય, પણ યહૂદા ઇસ્કરિયોતને છોડીને હું પ્રાર્થના કરું છું, કેમ કે તે તો વિનાશનો પુત્ર છે. 12મી કલમ. હું તેઓની સાથે હતો ત્યાં સુધી તારું નામ જે તે મને આપ્યું છે
તેમાં મેં તેઓને સંભાળી રાખ્યા તો પ્રભુ શું કહે છે? મેં તેઓને સંભાળ્યા છે, અને મેં તેઓનું રક્ષણ કર્યું. મેં તેઓનું રક્ષણ કર્યું છે. અને શાસ્ત્ર વચન પૂર્ણ થવા સારું શાસ્ત્રમાં લખેલું છે એટલા માટે વિનાશના દીકરા મેં સિવાય વિનાશને માટે પ્રાર્થના નથી કરી. વિનાશનો દીકરો અપોલ્યોન માટે પ્રાર્થના નથી કરી. હા, તેઓમાંના કોઈનો નાશ થયો નથી. એના સિવાય કોઈનો નાશ નહીં થયો. મેં એને છોડી દીધો. અને અપોલોન જે છે એ પ્રકટીકરણ 9:11 માં કહ્યું છે વિનાશક એ બહાર આવશે. એ તો રાજા છે, એને રાજા તરીકે અભિષેક આ અજગર કરે છે. એ પણ આપણે શીખી ગયા. તો અહીંયા અપોલોન જે શબ્દ છે એ અપોલિયા અને અપોલિયોન આ શબ્દ વપરાયા છે. તો આ યહૂદા ઇસ્કરિયોત છે. એના વિશે તો ઘણી બાબતો કદાચ મેં શીખવેલી છે જ. થોડું એના વિશે હાઇલાઇટમાં કહી દઉં. આ યહૂદા ઇસ્કરિયોત વિશે, એ શું એક દૂત હતો કે માણસ હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, માર્કની સુવાર્તા 14:21 કલમ, પ્રભુએ કીધું માણસનો દીકરો એટલે હું લખ્યા પ્રમાણે જઈશ. હું જઈશ, મને બાંધી લઈ જવામાં આવશે. જેમ મૂંગી ઘેટી રહે છે કાતરના આગળ, તેમ હું મૂંગો રહીશ. હું જઈશ તો ખરો, પણ જે માણસ દ્વારા હું જઈશ એ માણસને અફસોસ. 21મી કલમ, માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તે માણસને હાય હાય. તે માણસ જો જન્મ્યો ન હોત તો તે તેને માટે સારું થાત. એ જન્મ્યો ના હોત તો સારું થાત. દુનિયામાં જેટલા પણ જન્મે છે એ સારું છે, પણ આના માટે છે એ ના હોત તો સારું થાત. કિસ્સાશાસ્ત્ર 109:3, લોકો કારણ વગર મારી આગળ લડ્યા અને તેઓએ મારા વિરુદ્ધ બધી વાતો કરી. 4મી કલમ, મારી પ્રીતિના બદલામાં તેઓ મારા શત્રુ થયા છે, મેં તેમને પ્રેમ કર્યો પણ તેઓ શત્રુ થયા. પણ હું તો પ્રાર્થના જ કર્યા કરું છું. 5મી કલમ, વળી તેઓએ ઉપકારને બદલે અપકાર અને મારી પ્રીતિને બદલે દ્વેષ કર્યો છે. 6મી કલમ, તેના ઉપર તું કોઈ દુષ્ટને નીમ અને તેને જમણે હાથે કોઈ સમાવડિયાને ઊભો રાખ. આ કદાચ કહીએ દાઉદની વિચાર હોય, દાઉદની પ્રાર્થના હોય, પણ જમણા હાથે એને કોઈ ઊભો કરે ને, એને કોઈ એ જે આ લોકો છે એમના ઉપર કોઈ વેરી ઊભો થાય તો, અથવા તો દુષ્ટ એના આગળ આવે તો કેટલું સારું. 7મી કલમ, તેનો ન્યાય ચૂકવતા જ્યારે એનો ન્યાય ચૂકવાય તે અપરાધી ઠરો અને તેની પ્રાર્થના પાપરૂપ ગણાવો. એ જ્યારે પ્રાર્થના કરે બચાવવા માટે તે પાપરૂપ ગણાય. 8મી કલમ, તેના દાડા થોડા થાઓ, તેના દાડા થોડા થઈ જાઓ અને તેનો હોદ્દો બીજો લઈ એનો લો. હોદ્દો બીજો લે. અને આપણને ખબર છે પ્રયત્ન કરતે પહેલો 20મી કલમમાં શિષ્યોએ પ્રાર્થના કરી કે જે પતિત થયો એનો હોદ્દો કોઈ લો, અને હોદ્દો કોઈ લીધો અને માથ્યસ ની ચિઠ્ઠી નીકળી. પ્રેરિત પદમાંથી બહાર નીકળી ગયો. 9મી કલમ, તેના છોકરા અનાથ અને તેની પત્ની વિધવા થાઓ. હા, તેના છોકરા રખડીને ભીખ માગો. તેઓ પોતાના ઉજ્જળ થયેલા ઘરોને છોડી આટલો બધો શ્રાપ નીકળે છે. હા, રોટલી માંગી ખાઓ. તેના લેણદાર જોર જુલમથી તેનું બધું લઈ જાઓ અને તેની મહેનતનું ફળ પરાયા લૂંટી લો. તેના પર કૃપા રાખનાર ન રહો, એના પર કોઈ કૃપા રાખનાર ન રહો, અને તેના અનાથ છૈયા પર કોઈ દયા રાખનાર ન એના હો. બાળકો પર કોઈ દયા ન રાખો, એના માટે પ્રાર્થના ન કરો. 13મી કલમ, તેના વંશનો ઉચ્છેદ થાઓ. એના વંશજોના ઉચ્છેદ થઈ જાઓ. આવતી પેઢીમાં તેઓનું નામ ભૂસાઈ જાઓ. આ બધી પ્રાર્થના છે. 14મી કલમ, તેના બાપ દાદાની ભૂંડાઈ યહોવાને યાદ રહો અને યહોવા યાદ રાખજો આ માણસને અને તેની માનું પાપ ભૂસાઈ ન જાઓ. કે એને જન્મ આપ્યો છે. તેઓ નિત્ય યહોવાની નજરમાં રહો, જેથી તેઓનું નામ નિશાન પૃથ્વી પરથી ઉખેડી નાખવામાં આવે. તો અહીંયા કોના માટે આટલો બધો શ્રાપ ઉચ્ચારવામાં આવે છે કે જેનો અધ્યક્ષ પદ જતું રહે, બાળકો અનાથ થઈ જાય, પત્ની વિધવા કહેવાય, એના માને શ્રાપ છે, એના વંશજોને શ્રાપ છે. એ પ્રાર્થના કરે તો એ શ્રાપ થઈ જાય,
અને કોઈ એના માટે મદદ ન માંગે કરે, કોઈ દયા ન કરે, આ વાત લખેલી છે. અને આના ઉપર કોઈ તરસ ખાય છે આ યહૂદા ઇસ્કરિયોત, કે જેના વિશે પ્રભુએ કીધું કે તે તો વિનાશનો પુત્ર છે. અને શેતાન આપણે 9મા અધ્યાય પ્રેક્ટિકલમાં જોઈ ગયા કે વિનાશક ને બહાર લાવવામાં આવે છે. તો આ જે હતો યહૂદા ઇસ્કરિયોત, કે જે ના વિશે કદાચ કોઈ કહે કે તો પ્રેરિત હતો, ને એ પણ 12 પ્રેરિતો જે થવાના છે, જે ન્યાય કરવાના છે, એમાં યહૂદા ઇસ્કરિયોતની સીટ પણ રાખેલી છે અને ત્યાં બેસશે અને ઇઝરાયલનો ન્યાય કરશે. લોકો એના માટે હજુ પણ આશા રાખે છે. હું 10 વાતો કહીશ ફટાફટ. એને અધ્યક્ષ અથવા એનું જે પદ હતું, પ્રેરિતનું પદ, એ ખતમ થયું એવું પ્રેરિત કૃત્ય 1:25 લખેલું છે. એનો હોદ્દો જતો રહ્યો એવું સાફ લખેલું છે. એનો હોદ્દો જતો રહ્યો. એ પ્રેરિત હતો પણ એનો હોદ્દો જતો રહ્યો. 25મી કલમ. જે સેવા તથા પ્રેરિત પદમાંથી યહૂદા પતિત થઈને થઈ ગયો, પૂરું થઈ ગયું એનું પિક્ચર. હવે પસ્તાવો કરે અને એ પૈસા ફેંકી દે અને બહુ જ રડે તો પણ પસ્તાવો પતી ગયો. હવે એનો હોદ્દો ગયો. અહીંયા લખેલું છે 10મો અધ્યાય 2જી કલમ 5-10 લખ્યું છે. એ ના પાસે એક અધિકાર હતો, ભૂતો કાઢતો હતો, સાજા કરતો હતો. એ પણ 12 પ્રેરિતોમાં હતો, પણ એનો પદ જતું રહ્યું. યોહાન 13મો અધ્યાય 29મી કલમ. આ ખજાનચી હતો, પણ કેવો ખજાનચી? 12:6 લખેલું છે ચોર હતો. 12:6. હવે ગરીબોને માટે તેને દાજ હતી, એ કારણથી તેણે આમ કહ્યું નહોતું, પણ તે ચોર હતો. તો અહીંયા એક પ્રેરિત જેને તમે 12 પ્રેરિતોમાં બેસાડવા માંગો છો, એના વિશે અહીંયા પવિત્ર આત્માથી ભરપૂર થઈને યોહાન કહે છે આ ચોર હતો. આ છે ચોર હતો, પદ પણ ગયું. ત્રીજી વાત જોઈએ છે, એ જ્યારે કહે છે કે મને દયા આવે છે, ગરીબોને પૈસા ના આપતા આપણે, તું કમાઈને આલ ને. તો એક ઢોંગી વ્યક્તિ દેખાય છે, ડિસીવર કહીએ, છેતરે છે, કે એને ગરીબો માટે દહેજ, ગરીબો માટે પ્રેમ હતો નતો, એવું અહીંયા સાબિત કરે છે કે તેને કોઈ ગરીબો માટે દયા હતી. એટલા માટે નથી કહેતો કે આ અત્તરને પ્રભુ ઉપર કેમ રેડ્યું, આ અત્તરને કેમ બગાડ્યું, અને તો વેચાત 200 દિનાર આવતા, માફ કરો કેટલા, 300 દિનાર આવતા, અને આપણે ગરીબો ના આપતા. એવું નથી. અહીંયા સ્પષ્ટ લખેલું છે 6ઠી કલમ. ઓકે, વાંચો. એ અત્તર 300 દિનાર કઈ કલમ? યોહાન 13:12. ઓકે, 12:5. એ અત્તર 300 દિનાર વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? હવે ગરીબોને માટે તેને દાજ હવે હતું. અહીંયા સ્પષ્ટ એનું હૃદય ખોલી નાખે છે પવિત્ર આત્મા, કે એને ગરીબો માટે દાજ હતી. દહેજ હતી. એ કારણથી એ તેણે, કારણ નહીં, દહેજ હતી જ નહીં, પણ તે ચોર હતો. એને જોઈતું હતું કે વેચીને લાવો ને પૈસા, મારે મૂકી દો, હું લઈ લઉં પૈસા. તો ચોર હતો, છેતરતો તો. હજુ જોઈએ છે એના વિશે. લુકની સુવાર્તા 22:3 લખેલું છે, એનામાં શેતાન પેઠો. એટલે આ ઘર હતું, આ ઘર હતું જેમાં શેતાન પેઠો. યોહાન 13:27 અને લુક 22:3. યહૂદા જે ઇસ્કરિયોત કહેવાતો હતો, જે 12માંનો એક હતો, તેમાં શેતાન પેઠો. તેમાં શેતાન પેઠો એટલે આરામથી આવી શકે. ઘર હતું, એ તો એનું ઘર હતું. હજુ જોઈએ છે 13:2, યોહાન 13:2 લખ્યું છે કે એને શેતાન પહેલાથી, યહૂદા ઇસ્કરિયોતને પહેલાથી દોરતો હતો. બીજી કલમ. હવે શેતાને અગાઉથી જ સિમોનના દીકરા યહૂદા ઇસ્કરિયોતના મનમાં તેના પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તો એ જે મંડળીમાં આવેલો, એને પહેલાથી પ્રેરણા જ કરેલી હતી કે મને પ્રભુ ઈસુની મિનિસ્ટ્રીમાં આ યહૂદા ઇસ્કરિયોતને લાવવામાં આવે અને હું એનો ઉપયોગ કરું.
માથી 26-24, માર્ક 14-21 તમે વાંચી શકો છો. ત્યાં લખેલું છે, પ્રભુએ કીધું, અફસોસ એ માણસને, હાય એ માણસને એ જન્મ્યો ના હોત તો સારું થાત. યોહાન 6:70. એના માટે પ્રભુએ શબ્દ વાપર્યો દિયોબાલોસ. એનો અર્થ થાય છે કે દુષ્ટ અથવા તો ડેવિલ. જે ડેવિલ છે, દુષ્ટ છે, શેતાન છે, એના માટે શબ્દ વપરાયો છે 6:70. પ્રભુ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે પ્રભુ ઈસુએ કીધું, શું મેં તમને 12ને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંનો એક જણ તો શેતાન છે. શેતાન નો છે એવો શબ્દ નથી. એક જે છે એ પ્રેરિત જેમ છે એમ આ શેતાન છે. શેતાન નો છે એવું નથી, આ શેતાન જ છે. તો એના માટે અહીંયા સ્પષ્ટ પ્રભુ કીધું એક જણ શેતાન છે. યોહાન 17:20 એની ઓળખાણ પ્રભુ વધુ આપે છે કે એ તો વિનાશનો પુત્ર છે. બીજો થેસલોનિકી 2:3 પાઉલ કહે છે કે આ વિનાશનો પુત્ર આવવાનો છે ફરીથી. એ તો પાપનો માણસ છે અને તે આવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને પણ જે આવવાના છે એના પહેલા આ બધી બાબત બનવાની છે કે મંદિરમાં આ બેસશે, પોતાને મોટો મનાવશે, મોટું મોહ એને આપવામાં આવ્યું અને એ સ્વાપદ્ય જે છે એ જ આ એન્ટી ક્રાઇસ્ટ છે. હજુ એક બાબત જોઈએ તો 17:12, યોહાન 17:12. હું તેઓની સાથે હતો ત્યાં સુધી તારું નામ છે તે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી પ્રભુએ રાખ્યા કીધું મેં 12 જણમાં જે હતા બધાને સંભાળ્યા છે, અને મેં તેઓનું રક્ષણ કર્યું મેં તેઓનું રક્ષણ પણ કર્યું છે. અને શાસ્ત્ર વચન પૂર્ણ થવા સારું શાસ્ત્રમાં જે લખેલું છે એ લોકોને જ મેં સંભાળ્યા છે. વિનાશના દીકરા સિવાય મેં વિનાશના માટે પ્રાર્થના નથી કરી, કારણ કે વિનાશનો જે પુત્ર છે એના માટે જો હું દયા કરું તો મને શ્રાપ લાગે. જે એના માટે પણ દયા કરે, એ જે ગીત શાસ્ત્રમાં કહે છે જેના પર દયા કરે એને પણ શ્રાપ લાગે. તો પ્રભુ કીધું મેં એના માટે પ્રાર્થના નથી કરી. બીજી એક બાબત જોઈએ છે, ગીત શાસ્ત્ર 109:3-17 વાંચી શકો છો. ગીત શાસ્ત્ર 41 41મો અધ્યાય 6-10 કલમ વાંચી શકો છો. આ બધું યહૂદા ઇસ્કરિયોત માટે હતું. તમે વાંચી શકો છો ગીત શાસ્ત્ર 109:3-17 કલમ. સારું વાંચવું છે, સારું વાંચો. વાંચી ઓકે. 41મો અધ્યાય 6-10. ગીત શાસ્ત્ર 41મો અધ્યાય 41 6-10 કલમ. જો તે મને મળવા આવે તો તે જૂઠું બોલે છે, તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે. જ્યારે તે બહાર જાય છે ત્યારે બધું જાહેર કરે છે. મારા સર્વ દ્વેષીઓ મારી વિરુદ્ધ માહોમાહે કાનમાં વાતો કરે છે. તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે. તેઓ કહે છે કે એક ભૂંડો રોગ તેને સજળ ચોંટ્યો છે અને હવે તે ખાટલે પડ્યો એટલે પાછો ઉઠવાનો નથી. હા, મારો ખાસ મિત્ર જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે. પણ હે યહોવા, તું મારા પર દયા કર અને મને ઉઠાડ. આમેન. એટલે મને જીવતો કર, ઉઠાડ. એ પ્રમાણે છે. તો આ દાઉદની કોઈ કહાની કદાચ કહીએ, દાઉદના ઇતિહાસમાં બની ગઈ હોય, એનો જાની મિત્ર હોય, અને જાની મિત્ર તો આપણને ખબર હતો એ હતો પહેલા જ મરી ગયેલો બિચારો, એ હતો યોનાથાન. અહીંયા મિત્ર વિશે લખેલું છે જેના પર ભરોસો રાખે. દાઉદનો કયો મિત્ર હતો કે જેના પર દાઉદને ભરોસો હોય? દાઉદને તો કોઈનામાં ભરોસો નતો. જો બાઇબલ વાંચે તો એને એક જ હતો જે એને પત્ની પર બી ભરોસો નતો કરતો, એવો માણસ હતો. એને આ જે છે આ કોઈ છે, અને આ હું કહીશ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે જે યહૂદા ઇસ્કરિયોત માટે વાપરે છે. યહોવાના સાક્ષી જે છે એ લોકો બી માને છે કે પ્રભુ એવું, એ લોકોની વાત જુદી છે. એ લોકો એવું માને છે કે પ્રભુ ઈસુ અને લુસિફર એ બંને મસ્ત મિત્ર હતા. પ્રભુ ઈસુ મિખાએલ અને આ લુસિફર બંને યહોવાની મંદિરમાં જતા હતા. જો અહીંયા લખેલું છે ને, અમે બંને મંદિરમાં જતા હતા, સાથે જતા હતા, સાથે આવતા હતા, એમના એકબીજા પર ભરોસો હતા, જાની મિત્ર હતા. એવી ઘણી બાબતો છે. તો એમાંથી એ લોકો વાત કરે છે કે આ જો બંને દૂતો પહેલા હતા, એમની જુદી વાત છે. માથેય સુવાર્તા 27મો અધ્યાય 4-5 કલમ વાંચીએ છે. અહીંયા યહૂદા ઇસ્કરિયોત કબૂલ તો કરે છે હું મેં પાપ કર્યું, પણ જેની વિરુદ્ધ પાપ કર્યું, તારો ભાઈને તે માર્યો હોય તો બીજાને ના કહેવાય મેં મારા ભાઈને માર્યો.
પણ તારા ભાઈની પાસે જઈને તારે સોરી કહેવું જોઈએ, માફી માંગવી જોઈએ. પણ આ યહૂદા ઇસ્કરિયોત એ માફી પ્રભુ ઈસુ પાસે આવી નથી માંગતો, પણ જે યાજકો હતા એમની પાસે આવીને કન્ફેશન બોક્સ સમજીને ત્યાં જઈને માગે છે. 6 થી 5મી કલમ. કહ્યું કે નિરપરાધી લોહી પરસ્વાધીન આ કર્યા. યહૂદા ઇસ્કરિયોત આ યાજકોને સંભળાવે છે, મેં નિરપરાધી લોહી વેવડાયું છે, મેં મને પાપ માફ કરો. કર્યું છે. એવું કહે છે? મને માફ કરો એવું કહે છે? ના. શું કહે છે? મેં ખોટું કર્યું અને મેં પાપ કર્યું છે. મેં પાપ કર્યું. ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારે શું? અમને શું? જેની આગળ પાપ કર્યું એને પાસે જા, તે તું જાણે. તું જાણે. પછી તો મન- અહીંયા કોઈ માફી માણસો બી નથી આપતા. જોઈએ પણ આજની તારીખમાં સેવકો જે છે કહેવાતા તેઓ માફ કરી દીધો છે. યહૂદાને માફ કરી દીધો છે. યહૂદાને અમે માફ કરે છે. યહૂદાને કોણ માફ કરી શકે? પ્રભુ ઈસુ સિવાય ના કોઈ કરી શકે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના માટે કોઈ વિનંતી નથી કરી, જગત માટે પણ નથી કરી, અને યહૂદા જે વિનાશનો પુત્ર કહેવાય છે એના માટે પણ નથી કરી. તો આ કોણ હતો? જે પહેલાથી હતો અને જેના વિશે જન્મના વિશે લખેલું જ હતું, અને એની જે પદવી મળવાની પછી છીનવાઈ જવાની એ પણ વાત લખેલી હતી. અને આ અને દુષ્ટ પણ કહેવાય છે, શેતાન પણ કહેવાય છે. ઓકે, ઘણી વાતો છે પણ ઉત્પત્તિ 3 અધ્યાય 15મી કલમ વાંચીએ. જ્યારે હવાએ આદમે ફળ ખાધું ત્યારે પ્રભુએ બંનેને કીધું, શું તમે ફળ ખાધું? ત્યારે કીધું કે સ્ત્રીએ મને આપ્યું, અને આદમે કીધું સ્ત્રી આપ્યું, અને સ્ત્રીને કીધું સાપે મને આપ્યું અને મેં ખાધું. ત્યારે પ્રભુ સાપને કહે છે, તારી ને સ્ત્રીની હવે વચ્ચે તારી અને સ્ત્રીના વચ્ચે તથા તારા સંતાનની અને સાપ તારા સંતાનો નહીં પણ તારું સંતાન, ને તેના એક સંતાનની જ વચન છે, અને તે સ્ત્રીનું પણ એક સંતાન, વચ્ચે હું વેર એના કરાવીશ. વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂટશે, તે જે છે બચ્ચું એ સ્ત્રીનું જે સંતાન છે એ સંતાન સાપ તારું માથું છૂનશે ને તું તેની એડી અને તું છૂટશે. એની એડી છૂનશે. સ્ત્રીને તેણે કહ્યું કે ઓકે, સારું. તો અહીંયા સાપનું સંતાનની વાત લખી છે. લોકો સાપને જાણે છે પણ સાપના સંતાનને નથી જાણતા. પ્રકટીકરણ 13:2 આ જે શ્વાપદ નીકળ્યું, જેને અધિકાર અજગરે એને અધિકાર આપ્યો. 3 વાતો લખી છે. અધિકાર આપ્યા, પોતાનું અધિકાર રાજ્ય આપ્યું. બીજી કલમમાં અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્ય તથા મોટો અધિકાર પોતાનો આપ્યો. મોટો અધિકાર આપી દીધો. તો આ કોણ છે? તો આ શ્વાપદ એ જ છે જે અજગરનું સંતાન, એને સંતાન બનાવ્યું. જે તમારી વાત માને તમે એને બેટા કહો, જે વાત ના માને એને તમે મિત્ર કહો. બીજો થસંગી 2 અધ્યાય 3 કલમ. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે પાઉલ નહીં, કે છે કોઈ માણસ તમને ભમાવે નહીં. કેમ કે એમ થતા પહેલા આ બધી ઘટના બનતા એ પહેલા ધર્મ ત્યાગ થશે, ધર્મ ત્યાગ એટલે ધર્મ શરૂ થશે, પછી ત્યાગ થશે, તથા પાપનો માણસ અને ત્યારબાદ પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. એ પ્રગટ થશે. વિનાશનો પુત્ર પ્રગટ થવો જરૂરનો છે. પણ વિનાશનો પુત્ર ક્યારે પ્રગટ થાય? જ્યાં સુધી 2 સેવકો ના આવે ત્યાં સુધી વિનાશનો પુત્ર ના આવે. વિનાશનો પુત્ર આવ્યા પછી 666 ની વાત શરૂ થાય છે. લોકો આજની તારીખમાં કહે છે કે આ વેક્સિન 666 લાગે છે, આ 666 લાગે છે, પેલું 666 આવી ગયું છે. એમ લોકો આજની તારીખમાં પવિત્રમાં નથી પામેલા, ગભરા કરે છે. પણ એને 666 કોણ લાવશે? તો જે શ્વાપદ આવવાનું છે તે લાવશે. અને તે શું કરશે? તો એના વિશે 11મા અધ્યાયમાં જોઈ ગયા આપણે કે તે 2 સેવકોને મારી નાખશે. જે ઊંડાણમાંથી શ્વાપદ નીકળે છે 11મો અધ્યાય તેની 7મી કલમમાં પ્રેક્ટિકલમાં એ શ્વાપદ જે નીકળે છે એ આવશે, પોતાનું રાજ્ય દેખાડશે, ત્યારે એ પ્રગટ થશે. પણ એને કોઈ અટકાવે છે, આ શ્વાપદને અટકાવતું જ કોઈ છે, તો એ મંડળી છે. એ પણ આપણે જોઈ ગયા. તો આ જન્મ્યો ના હોત
તો સારું એમ પ્રભુએ કીધું. અને એના વિશે લખેલું છે દિબો આલસ એટલે દુષ્ટ અથવા તો ડેવિલ. અને એના માટે લખાયું છે કે શેતાન માટે પણ આ શબ્દ વપરાયો માથી 4:1 અને યોહાન 13:2. શેતાન પ્રેરણા આપતો હતો. શેતાન એ પ્રભુ ઈસુને મળવા આવ્યો અને યોહાનમાં 13 બીજી કલમમાં યહૂદા ઇસ્કરિયોતને પ્રેરણા આપી. અને યહૂદા ઇસ્કરિયોત પહેલો હતો કે જે વાતમાં આવી ગયો. યહૂદા ઇસ્કરિયોત પહેલો હતો ખ્રિસ્ત વિરોધી, ખ્રિસ્તનો દુશ્મન સૌથી પહેલો આ યહૂદા ઇસ્કરિયોત હતો. બીજો યોહાનનો પત્ર બીજો અધ્યાય 18મી કલમ. આ જે એન્ટિક્રાઇસ્ટ છે, ખ્રિસ્ત વિરોધી છે, તે આવશે એવું લખેલું છે. 18મી કલમ બીજો યોહાનનો પત્ર માફ કરો, પહેલો યોહાનનો પત્ર બીજો અધ્યાય 18મી કલમ માફ કરો. બાળકો, આ છેલ્લી ઘડી છે. આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્ત વિરોધી આવનાર છે. હવે આ શબ્દ છે ખ્રિસ્ત વિરોધી આવનાર છે. શું સંતો જાણતા હતા? હા, જાણતા હતા ખ્રિસ્ત વિરોધી આવનાર છે. એવું તમે સાંભળ્યું છે. હા, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા હમણાં છે. તો ઘણા ખ્રિસ્ત વિરોધી થયા, પણ જે શરૂઆતમાં ખ્રિસ્ત વિરોધી થયો ત્યાંથી શરૂ થયું ખ્રિસ્તનો વિરોધ એ યહૂદા ઇસ્કરિયોતે કરેલો આવનાર છે. 22મી કલમ. જે કોઈ પ્રભુ ઈસુનો નકાર કરે છે અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના જેવો જૂઠો બીજો કોણ? તો પિતાનો અને ખ્રિસ્તનો વિરોધ કરનાર જે છે એ આ ખ્રિસ્ત વિરોધી. યોહાન 4:3. માફ કરો, પહેલો યોહાન 4:3. વાંચો. જે દરેક આત્મા પ્રભુ ઈસુને કબૂલ કરતો નથી, જે દરેક આત્મા પ્રભુ ઈસુનો સ્વીકાર નથી કરતો, તે દેવ પાસેથી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો. યહૂદા ઇસ્કરિયોતે પ્રભુ ઈસુને પ્રભુ તરીકે નહીં સ્વીકાર્યા. જો પ્રભુ તરીકે સ્વીકાર્યા હોત તો પ્રભુને માન આપતો, એના પક્ષમાં બોલતો, એના દ્વારા એના સાથે રહેતો. પછી અને ખ્રિસ્ત વિરોધીનો જે આત્મા વિશે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ જગતમાં છે. હા, તો આજની તારીખમાં પણ લોકો ખ્રિસ્તના વિરોધી છે જ, પણ ખ્રિસ્તનો વિરોધ એટલે એનો સ્વીકાર નથી કરતા એ આત્મા. જેટલા પ્રભુનો સ્વીકાર કર્યો તેટલા દેવના દીકરા બન્યા, જેટલા ના સ્વીકાર કર્યો એ પણ જે સાથે હતો એને ના સ્વીકાર કર્યો યહૂદા ઇસ્કરિયોત. તો આ યહૂદા ઇસ્કરિયોત કે જે યહૂદાનો અર્થ થાય છે પ્રેઝ, ટુ બી પ્રેઝ અથવા તો સ્તુતિ થવી જોઈએ. અને એ જ વાત આપણે વાંચી પ્રકટીકરણ 13મો અધ્યાય. એની પોતાની આ બડાઈ મારે છે અને લોકો જ્યારે કહે છે 4થી કલમમાં કે 3જી કલમમાં, બધા જોઈને આ સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યા. 4થી કલમ. અને દરેક માણસો જે અજગરની આરાધના કરતા હતા તેઓએ સ્વાપદની પણ વાહ કરી. 4થી કલમ. અને અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. તો અજગર સ્વાપદને અધિકાર આપે છે અને એટલા માટે સ્વાપદની પણ પ્રશંસા થાય છે. એટલે યહૂદા થાય છે એટલે પ્રશંસા થાય છે. અને વળી તેઓએ સ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું કે સ્વાપદના જેવું બીજું કોણ છે અને એની સામે લડી શકે એવું કોણ છે? એવું કોણ છે કે જેની સામે લડી શકે? તો અજગર પૂરેપૂરો જે અદ્રશ્ય રહેવાનો છે, પૂરેપૂરો અધિકાર આ સ્વાપદ જે નીકળે છે એને પ્રગટ કરશે. જેમ પિતાને કોઈએ ના જોયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા પિતાની ઓળખાણ થઈ, એમ આ જે છે સ્વાપદ એને અધિકાર આપનાર અજગર છે. અને લોકો એની પ્રશંસા કરશે. અને ઘણી વાતો છે, આગળ આપણે જોઈશું. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આજના દિવસ માટે, વચનો માટે આભાર માનીએ છીએ. આ બધી વાતો જે સાંભળી દરેકને કૃપા આપો, જે સહેમત થાય છે જોડાય છે, દરેકને કૃપા આપો, આશીર્વાદ આપો, સતત આપો, વધુ પ્રકાશ આપો. જે જુઠ્ઠાણું દુનિયામાં ફેલાયેલું છે, ફેલાવે છે,
બધું બંધ થઈ જાય, નષ્ટ થઈ જાય અને તેમને સતતા કૃપા મળે, સતતા મળે, જીવન મળે. પ્રભુ અને વિચાર કરવા લાગે, એમના પ્રકટીકરણ, એમના પ્રકાશ, એમના સમજણ ને તેઓ વિચારે અને પ્રભુ માફી પામે, સતતા પામે એવું કૃપા કરો. જોયેલા દરેક વાળા ભાઈ બહેનોને આશીર્વાદ આપો, અમને વધુ કૃપા આપો પ્રભુ. ફરતે આભાર તમારી બધી કૃપા, મહેરબાની, જ્ઞાન, ઢાપણ, બુદ્ધિ માટે. સહાય કરો, આગળ દોરો, ચલાવો. જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને આશીર્વાદ આપો પિતા પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં માંગુ છું, આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દેશને આજ મને આપો, જેમને માફ કરું છું તમારો માફ કરો. મને પ્રશ્ન લાવો, મને સત્તાને છૂટકો કરો. રાજ્ય, પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ.